દ્રશ્યો એ તોડબાજી કરતી પોલીસના વિરોધના છે. જ્યાં સુધી આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે. તમે ગમે એને ઢોર માર મારી દો, ગમે એના ઉપર તમે હાથ ઉપાડી દો તો એનો મતલબ શું? જો જે પીએસઆઈ કોન્સ્ટેબલ એએસઆઈ કે તમારા હેડ કોન્સ્ટેબલ હતા ને એને ઉઘાડા પાડો. બાકી હું એવું જ માનીશ કે તોડમાં તમારો ભાગ હતો અને હતો. આ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને ન્યાય મળે એવી અમારી માંગ છે. નમસ્કાર, ગર્જનાથ સાથે આપનું સ્વાગત. ચર્ચા એ કરવી છે કે પોલીસને કોઈ ફરિયાદ કરવા આવે એટલે કે દાખલા તરીકે હું ફરિયાદી તરીકે પોલીસને ફરિયાદ કરવા જાઉં કે સાહેબ આ વ્યક્તિએ મારું ખોટું કર્યું છે, તો આજકાલ ગુજરાત પોલીસમાં ઘણા બધા પોલીસ સ્ટેશનમાં કામ કરતા અધિકારી અને કર્મચારીઓનો પહેલો સ્વાર્થ એ મને ન્યાય મળે એના કરતા જે આરોપી છે એની પાસેથી પૈસાનો તોડ કેમ કરવો. મને ન્યાય મળે કે ન મળે, તમને ન્યાય મળે કે ન મળે, મને શું મળશે? યસ, આના ઉપર પોલીસ કેટલી ટકાવારી 10, 20, 25, 50, 30 આ જેવી રકમ એવી ટકાવારીઓ ડિસાઈડ થાય છે. અને વાંધો નથી ભાઈ, તમે કરો, ભલે તમને પગાર હરામનો લેતા હોય તમે માની લ્યો, પણ જ્યારે કોઈ નાનો માણસ આવે ત્યારે તમે 5-15 હજાર પણ નથી છોડતા. આનું આજે દુઃખ છે. અને આજે આ વાત લઈને આવ્યા છે ને જેના કારણે આખું ગામ પોલીસનો વિરોધ કરવા બેસી ગયું છે. વાત છે ધોરાજીના તોરણિયાની કે રાજકોટ જિલ્લા પોલીસ વડા આ તમારો પોલીસનું કારસ્તાન જો, કારણ કે અમરેલીથી નવા ટ્રાન્સફર થઈને હિમકરસિંહ રાજકોટ જિલ્લામાં તો પહોંચ્યા છે, પરંતુ એક બાદ એક કારસ્તાનો છે. કારણ કે પૈસા આપી ભીડ ભેગી કરેલા આ દ્રશ્યો નથી કિશન. આ કોઈ પૈસા આપીને રાજનેતાઓએ ભેગી કરેલી ભીડના દ્રશ્યો નથી. આ દ્રશ્યો રાજકોટ પોલીસના વિરોધના છે. આ દ્રશ્યો એ તોડબાજી કરતી પોલીસના વિરોધના છે. ધોરાજી તાલુકાના તોરણિયા ગામની અંદર ગ્રામજનોએ પોલીસનો વિરોધ કર્યો. જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સામે જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો. પીઆઈ સાહેબે લાંચ માંગી હતી. જે તેમની નીચે કામ કરતા જેને વહીવટદાર કહેવામાં આવે છે તેમને લાંચ માંગી હતી અને સમગ્ર તોરણિયા ગામ એક સૂત્રચાર સાથે ધરણા પર બેસી ગયું. દીક્ષિત, 15 દિવસ પહેલા તોરણિયા ગામના પિતા અને પુત્રને આ જેતપુર તાલુકા પોલીસ દ્વારા ઢોર માર મરાયો. એટલે 15,000 ની લાંચ સાહેબ તમને કોઈ ના આપે એટલે તમે ગમે એને ઢોર માર મારી દો, ગમે એના ઉપર તમે હાથ ઉપાડી દો તો એનો મતલબ શું? કે કાં તો તમારે લાંચ લઈ લેવી, કાં જો ખરેખર એને ગુનો કર્યો હતો તો તમારે એને સજા આપવાની હતી. આજે આ ગામમાં બેઠેલા દ્રશ્યો કોઈ પૈસા આપીને ભીડ ભેગી કરેલા નથી, એના માટે જ આ શબ્દો લખીએ તો સાહેબ કે તમારા કાન ખુલે. એમને એ બાપ અને દીકરો, ચલો એને ગુનો કર્યો છે, એને ન્યાયતંત્ર સજા આપશે જ દીક્ષિત. અને એને ગુનો કર્યો હોય તો એને અમે છાવરવાના મૂડમાં બિલકુલ નથી. પણ એને ગુનો કર્યો છે, એને ગુનાની અંદર લોકઅપમાં નહીં રાખીએ, એને અમે હેરાન નહીં કરીએ. અમે જેને પોલીસની ભાષામાં કહેવાય ગેરકાયદેસર સર્વિસ. કોર્ટ ક્યાંય એવું નથી કહેતી કે તમે મારો, પણ તમે જે રિમાન્ડ માંગવાની આ બધી જે તમે ધમકીની ભાષા વાપરીને જે તોડ કરવા માંગતા હતા દીક્ષિત, એ તોડ ના થયો. એટલે આખી ઘટનામાં એવું છે કે તમારો તોડ થઈ ગયો હોત તો ગુંડા નતા, કાંઈ નતું, એકદમ સારા માણસ હતા, તમે એને શાંતિથી બધા કાગળિયામાં હેલ્પ કરે, જામીન જલ્દી મળી જતા, ઘટનાઓ કરે, બધું થાત. 15,000 ના આપ્યા એટલે સાહેબનો ઈગો હર્ટ થઈ ગયો. એટલે ફક્ત ને ફક્ત પીઆઈ સાહેબ તમારા 15,000 તોડના કારણે તમે ગમે એના ઉપર હાથ ઉપાડી લ્યો ને આજે આ દ્રશ્યો જોયું. અને સાહેબ આ 15,000 નો તોડ, જો પીઆઈ સાહેબ તમે તોડમાં સામેલ નતા તો જેના માઈ કોઈના ઉપર કાર્યવાહી જો જે પીએસઆઈ કોન્સ્ટેબલ એએસઆઈ કે તમારા હેડ કોન્સ્ટેબલ હતા ને એને ઉઘાડા પાડો. બાકી હું એવું જ માનીશ કે તોડમાં તમારો ભાગ હતો. જો પીઆઈ તમે તોડમાં નતા તો તમે તમારા હેડ કોન્સ્ટેબલ થી લઈ અને પીઆઈ કે એએસઆઈ સુધી કયો અધિકારી હતો એનું તમારે નામ બહાર પાડવું જોઈએ. દીક્ષિત, જે ત્યાં લોકોની જે માંગ થઈ રહી છે, લોકો શું કહી રહ્યા છે એને પણ આપણે સાંભળીએ. શું કહ્યું ત્યાંના લોકોએ, આવો સાંભળીએ. મારું નામ અંકિત સિલ્વા. હાલ હું તોરણિયા ગામે સરપંચ છું. અમારા ગામના 2 ભોગ બનનાર મેહુલભાઈ વાઘેલા અને રમેશભાઈ વાઘેલાને કોઈક ફરિયાદના અનુસંધાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને પોલીસે બોલાવી એમને 15,000 રૂપિયાની માંગણી કરી કે જો રાત્રિ રોકાણ ના કરવું હોય તો 15,000 રૂપિયા આપો. ગરીબ પરિવાર હોય, અધિકારીઓની માંગણી સંતોષી ના શક્યો હોય, એમને ઢોર માર મારવામાં આવ્યો, પાઇપ અને લાફાલુફીથી માર માર્યો. ત્યારબાદ આ ઘટનાને 15 દિવસ થઈ ગયા હોવા છતાં
આ અધિકારી વિરુદ્ધ આજ સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. ન્યાય માટે ગરીબ પરિવાર આજ રોજ ગરીબ પરિવાર દ્વારા ગ્રામજનોના સહકારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને જ્યાં સુધી આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે. અને જો વહેલી તકે ગુનો દાખલ નહીં કરાય તો અહીંયાથી તોરણિયાથી લઈ અને જેતપુર સુધી રેલીનું આયોજન કરવામાં આવશે. કેવી રીતે માર મારવા પછી ક્યાં એને એડમિટ કર્યા? માર માર્યા બાદ આ લોકો સીધા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા. ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું, છતાં પણ આજ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. ત્યાંથી એને રિફર કરીને જુનાગઢ મોકલવામાં આવ્યા. ત્યાં પણ અધિકારીઓ દ્વારા નિવેદન લેવામાં આવ્યું, છતાં પણ આજ સુધી પોલીસ નિવેદન રમે છે, કોઈ એક્શન લેવામાં આવતા નથી. ધોરાજી રજૂઆત કરવામાં આવી ડીવાયએસપી સાહેબને, આજ સુધી ન્યાય મળેલ નથી કે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. શું કહેશો, કોણ હતા પીઆઈ? પીઆઈ નું નામ ખબર નથી, કેમ કે ભોગ બનનાર અભણ હતા, પણ એક રેવાભાઈ નામના અધિકારી અને ત્યાંના પીઆઈ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. જેમ સામાન્ય પબ્લિક આરે કોઈ ગુનાહિત કૃત્ય કરે અને ન્યાય મળે છે, ગુનો દાખલ થાય છે, એમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને ન્યાય મળે એવી અમારી માંગ છે. શું કહેશો? તો આ શબ્દો હતા તોરણિયા ગામના સરપંચના કે તેના ગામના લોકો સાથે શું થઈ. સરપંચ આખું ગામ લઈને રજૂઆત કરવા પહોંચ્યો. સરપંચે કીધું કે મેં ડીવાયએસપી ને રજૂઆત કરી, ઉપર અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ જ્યારે પોલીસ સામે ફરિયાદ આવે છે કિશન, ત્યારે કોઈ સાંભળનારું હોતું નથી. ત્યારે કારણ કે મિત્રતા યાદ આવી જાય કે સાહેબ મેં તમારું ના. રાખ્યું હતું ને તમે મારું રાખો. કિશન વાતનું કહેવાય ને કે ભાઈ હપ્તા ઉપર સુધી પહોંચતા હા, હોય. વો કદ્દુ એટલે કેમ કટેગા કદ્દુ કટેગા તો સબ મેં બટેગા. આ કેમ સિસ્ટમ છે. અમારો પગ ઉપડે, કેમ જીભ ઉપડે, કેમ કાર્યવાહી કરવી? એટલે પીઆઈ અર્જુનસિંહ હેરમા સાહેબ, તમારે તમારી જાતને સાબિત કરવી રહી, કારણ કે આટલા લોકોએ જ્યારે તમારી સામે આવીને તમારી 3 સ્ટાર વાળી વર્ધી પર જ્યારે છાંટા ઉડાડતા હોય ત્યારે તમારી નૈતિક ફરજ છે હેરમા સાહેબ કે તમે આવી અને તમે તમારી સત્યતાને સાબિત કરો. કારણ કે આજે એક ગામ છે, તમે યાદ રાખશો, જેટલી પણ નોકરીઓ કરશો તમારી બુકમાં લખાશે કે આ ગામના લોકો તમારા વિરોધમાં આવ્યો. કદાચ તમારી બુકમાં નહીં લખાય તો કુદરતના ચોપડે તો લખાવાનું જ છે કે તમે આ ધંધા કર્યા હતા. એટલે તમે હવે પશ્ચાતાપ કરો તો ઠીક છે, બાકી તમારે આવીને જવાબ આપવો જોઈએ, કારણ કે આખું ગામ વિરોધ કરી રહ્યું છે, છતાં પણ તમે અને આ ખાડા કાન કરો છો, પણ લોકો સુધી તો આ વાત પહોંચવાની અને છે. તમે જે હોશિયારીપૂર્વક કોઈને પણ ઢોર મારી ધમકાવી, પછી એનું મેડિકલ કરાવી અને તમે કોર્ટમાં હાજર કરીને જે તમે બધા સેટિંગ પાડો છો ને, બધાને બધી જ ખબર છે. પણ પણ અમે એટલે ગુંડાઓ બોલતા એટલા માટે નથી, કારણ કે ઘણીવાર અસામાજિક તત્વો, ગુંડાઓ અને હરામખોરો સામે આ પ્રકારની સર્વિસ થાય એની સામે વાંધો નથી. પણ જો એ હરામખોરો તમને પૈસા આપી દે અને તો તમને કરી કોઈ લ્યો. પૈસા નથી આપતો ને તમે મારો છો ન્યા વાંધો છે. ત્યાં વાંધો છે. એટલે અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને તમારી સાથે પણ જો પોલીસે આવું વર્તન કર્યું છે પૈસા માટે થઈને, તો પોલીસ અધિકારીના નામ, પોલીસ સ્ટેશનનું નામ અને વર્ષ એ જણાવજો. એની પણ વાત ન્યૂઝરૂમના માધ્યમથી મૂકીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.